ભાઈ તમે મને કોઈ કીધું કોઈ બોલ્યા હતા ના કશું બોલે નહીં. તો હવે આ પગલું છે ભર્યો ને આવું માનો માનો રધોરો બાપની વશોરો ઓ મા ભાઈને ફેરું બન સોનો સોનો ચહેર ચહેર હાથમાં બોડીનો દડો લેજે દડમદડ કરતી વિજયની વારે ચડજે મોખાવાળનો હાથ મેળજે જમણા હાથે પછી મોડજે ખમા કઈ મારા લેજે એટલે મોટા ભાઈ તો 100 મહિના થઈ ગયા તો ભૂલા ભટરી જાય એમ ચી રીતના ભૂલાય? આ તો કોઈ નાના મોટી વાત જ તરત ભૂલી જવાય યાર. ભત્રીજો એટલે લાડો આવ્યો હતો ને ભૂલાતો નહીં મને એ તો તાણી યાર બહુ લાડો આવ્યો હતો એ ખરેખર ને હું દુઃખ પડ્યું તો આ ટૂંપો ખાવા પડ્યો 100 મહિના પહેલા ને હું દર પોચમે ગોગા મહારાજના મંદિરે જાતો ને હવે એરા મંદિરે જઈને ભુવાજી જોડે જોવરાવવું પડશે. ચમ કે એ એરા ટાઈમે એને કીધું ને કે તમારા ઘરમાં કોઈક વિઘન આવવાનું છે. તારનો હું જ્યો જ નહીં. 6-7 મહિના થઈ ગયા પણ હવે આ આવતી પોચમે જાઉં પછી જોવરાવું ભુવાજીનું ખબર પડે મને વિઘન આવ્યા ભુવાજીને તો ખબર પડે જ ને. એ તો દેવ ઉજવાડે ને. ભુવાજીને ભલે ના ખબર પડતી હોય દેવ તો ઉજવાડે ને. કોઈ મારો છોકરો કોઈ એવી ખરાબ લાઈન નો હતો ને કોઈ નતો કોઈ દારૂ બારૂ પીતો તો એને દેવું થઈ જાય ને એનો ટૂંપો ખાય. ના ના સંસ્કાર તો વાતમાં એવું હોય છે કે એને ટૂંપો ખાવો પડ્યો પણ કશો વાંધો નહીં. હવે આવતી પોચમે હે ને ભુવાજી જોડે જાઉં બધું જોવરાવવું પડશે. હા તો જતા આવજો તમે ના હોય તો તમે હારે આવજો ને. હા આવજો આપણે જો ના પાડી આપણે બે ભાઈ હારે હશે ને તો જોરાવાનું મજા આવશે. કારણ કે આપણા બે ભાઈઓનું કોઈ હિયારું દુઃખ હશે તો હિયારો પર તમે હાલ પૂછો ને જય ભુવાજી શું દુઃખ છે હાલ જઈને આપણે શેતર એમ નહીં. બે જણા આપણે હારે હોય ને તો એને જોતા હારું પાવાનું જે હોય તરત કહી દે. અરે તમે તો નહીં જો તમારે જે કામ હોય એ પોચમ આવતા આવતા પટાઈ દેજો. પોચમે આપણે બે જણા હારે જાઓ. અત્યારે મારે ખેતરોમાં કામ હું જઈને આવું. લે તારી આ તો ભુવાજી પાસે જવાનું કઈ પણ ગમે તે થાય મારે જવું નહીં. ગમે તે બોવાનું કઈ હું ઘેર રહેજો ને મોકલી દઉં હલવાનું હાથ મેળજે જમણા હાથે પછી મોડજે કેવું કરો હા માટલું ભળાવું. માટલું ભરાવો. ઓ આ ગાવડો હું રાતનો આવતો કરતો પાછો પડીને અને જોઈને આમ આ રીતે ઊભું હોય તો તને હવે કોઈક સોરું લુકડું બોટી વાર સારું ઘેર છું. થોડું લુકડું નહીં ક્યારે યાર પટી ગયો હવે થોડો લુકડો એ નહીં હા તમારા છોકરાને કોઈ આમ ખોટી લાઈનો તો મેં વાપર્યું નતું અને એને એવું ખોટું પગલું છે ભરી દીધું. એ તો મને નહીં ખબર અને મેં જાણવાની ઘણી કોશિશ કરી પણ મને કોઈ સબૂત મળ્યું નહીં આ સુધી કહીને ટૂંપો ચમકાતો નહીં કોઈ યાર ખોટા લક્ષણ નતા કોઈ ખોટી એવી આદત નથી એની કશું કોઈ એને બારતું જોયું નહીં ને કે કશું વ્યસન એ નથી એને. આ કોઈને એના કોઈ ભાઈબંધો અંગાડે ફરકતા ભારે નહીં. અરે મને મેલીને જો હતો જ ના એને નિહાળ જવું હોય ને તો એને કાઠું પડતું કે હું મારા કાકાથી શેટો જ નહીં જાય એકતો એને નિહાળ જવું ના ગમતું મને મેલીને. એટલો મને વાલો હતો ને એનો લાડ કરતો એમ. અરે કોઈને ઈર્ખા તો નહીં કરી ને મારો ભાઈ? ઈર્ખા તો હવે કરવાવાળાને કરી છે પણ એ તો મારો ગોગો જાણે હવે. અને બધું ગોગા મહારાજના ભરોસે મેલ્યું અને આ પોચમે ગોગા મહારાજના મંદિરે જાવું છે. વાત તો સાચી છે પણ તમારી એ નિહાર જાતો હમ કોઈના ખોટા લક્ષણને ચડી જુઓ પાવાનું. અરે રિસેટ પડતી રિસેટ તો રિસેટમાં ઘેર આવતો અને નિહાળ છૂટવાની તો એનો વાટ જોઈ રહ્યો હતો કે ચાણે નિહાળ છૂટે હું મારા કાકા જોડે જતો રહું. તમે નહીં માનો અમે બાપ બેટાનો સંબંધ નતો અમારો ભાઈબંધ જેવો સંબંધ હતો અને અમે બે ભેગું રમતા એની જોડે મસ્તી એટલી કરતો હું
વાત તો સાચી પણ અટાનો છોકરા કેવાય પાને આમાં ખબર ને તમને ના એ તો જો મારા છોકરા તો બધા કરતી અલગ જ હતો એરો. યાર આ એની છોકરા એમ કહેતા હોય કે હું ભણવા જવું મને તમારો કઈ ફાવતું નહીં અને બાર તો ભણવા જે શું કરતા હોય આપણને ખબર પાછી. હા એ તો જે થઈ ગયું એ થઈ ગયું. જો તમે હોતો નહીં. તમે આપણને વર રાશિ નહીં પેલા તમારી છોકરાની પાસે. અરે વરદ રાખી યાર કાપાજી તમે કહેવા હું માગો કે મારો છોકરો ખોટી લાઈને ચડી ગયો તો એમ એ વ્યસન કરતો હતો એવું નહીં માગતો પણ નાની ઉંમરે આત્મહત્યા કરી એમ કહું ટૂંપો ખાઈને મરી ગયો એટલે એમ કહું. પણ તમે જાણો કે એને શું કારણે ટૂંપો ખાધો તો? હું જાણતો નહીં પણ આ તમને પૂછું તમારે જોડે એમ કહું. તો હું એ નહીં જાણતો તમે હું મને પૂછતા હશો? એમ નહીં પણ આ તો વર રાખવી પડે છોકરાને એમ કહું. પણ આપણે તમે કોઈક બોલ્યા હોય તો એવું કર્યું હોય પાછું. તમે જોન હું કોઈ બોલ્યો નહીં ને ખાલી પૂછું જ છે મેં ખાલી. સારું તમે જો અમુકના છોકરા તો હવે ટુંપડા ખાવા માંડ્યા ટુંપા. હા એ દેવું વધી જાય ટૂંપા જ ખાઈને. હા એટલે એટલે તમે એ તો આખો રાખવો પડે એ તો આપણે. તમે બે કહેવા હું માગો એમ કહેજો તમે એ તમે વાપર્યું એ જ તમે જે વાપર્યું હા, મેં એટલે- કોને ચેવું વાપરવાનું? જે કુદરતમાં લેખે લખેલો ને એ જ થવાનું અને તમે મળી જાઓ એક ટાઈમે. એ તો અમે અમારા જે આઈડિયો છે ને, મરી જાય વાતો એ તો- નાની ઉંમર ના મરી ગયો. હા, આ એટલે એનું આખો આવી રહ્યો છે ત્યાંમાં સમજ્યા મગજ? તું આઈડિયું છે, તું એ તો મને ખબર છે ગફુરજી. લહુ ગફુરજી તમે કહેવા હું માગવા આવ્યા હતા ગફુરજી કઈ ના એટલે એવું દુઃખ પડ્યું તું ટીને ટુંપો ખાવો પડ્યો. તો હવે અમને ખબર નહીં અમે કઈને જાણવા જ માંગીએ. એ તો અવરા રસ્તે છોકરો જો છે કોક પૈસા પૈસા હારી ગયો છે એટલે ટુંપો ખાવો પડ્યો છે એને. હવે કોઈ એવું વ્યસન કરતો નહીં ને એ પૈસા હારે આખો દા ઘેર બેસી જતો. તો કોક અવરા ધંધા કરતો હશે. કહું તો હું આખો દા ઘેર બેસી જતો જાતો જ નહીં રહ્યો. તો ભાઈ એને એવું શું થયું કે ટુંપો ખાતો? તો હવે શી ખબર મને એમાં ખબર ભલા નહીં. મોણા કોઈ હેચી તો કોઈ એવું ગોડું નહીં કે ટુંપો ખાઈને શેને લબડી પડે. હવે તમે ખાઈને જાજો શેને લબડજો, તાકાત છે એવી? હવે હું કેવું આવા સગડે મોણાના જો રઘુભા તમારું આમાં વધનું બોલવા નહીં આવતું. જે થઈ ગયું એ થઈ ગયું બરોબર. હજુનું યાદ કરવાનું નહીં આવતું. અને તમે જાણના ભાગ પડાઈ ગયા ને તાનો જ અમારા ઘરોમાં આ દુઃખ પેઠું. એ લોકો અમે તમારા છોકરાને નહીં ટુંપો આલ્યો વાત કરો હતી. અમે હોમાં ચાલ્યા તમને એમ નતું કીધું કે ભાઈ તમે ભાગ કરી નાખો. તમને એમ કહેવા માંગુ કે જાનના તમારા પગલા અમારે ઘેર પડે ને તાનું આ બધું પનોતી બેઠી છે. કોકનું હારું કરવા જાવ તો ભાઈ ગુના લો. અમે તો ચેટલા નહીં આવડી તો ભાગ પેલું નોખા લાયા આમ વ્યવહાર લાયા ભાગ પાડ્યા લે તો અમને તો કોઈ નહીં કહેતો. એટલે તમારે ખાલી વ્યવહારે અમે એક કોમ કર્યું હતું. એ તો આ કોમ કરીને મળી જતા હતા ને તમે ઘેર બેઠા બેઠા આમ પાડા જેવા ફૂલે જતા હતા. અમે એ હરખું કર્યું ખાલી. હાલો હવે એના અહીંયા ભાગનું કોમ કરી જતા ને હરખા થઈ ગયા જેવા હતા ને એવા જ છે ને. પણ તમે ઉભા રહો, તમે કોઈ કોમ કરતા નહીં તોય તમે કાળા મેસેજ છો ને ધોળા ધબ થઈ ગયા. ઉપરથી કુદરતી જેવું જ કલર છે બરોબર. વાત કરો અને અભરો 12 વીઘા મજૂરી કરું હું અને મારા પાહન માણસો ભેગું હું કોમ કરે જવું અને આગેવાન પણ કરું હું બરોબર. તમારા ઘેર પંખાન વાયરે અમે બેહી નહીં રહેતા એટલું તો યાદ રાખજો. પંખા હોય એ વાયરા કઈ ગટાઈ એમ તો મારા ઘેર એસી નાખવાની પોઝિશન છે પણ આપણે કુદરતી પવન ગમે છે એટલે આપણે એસી નહીં નખાતા. એસી તો એમ તો જો 2 પંખા હી ટેબલ પંખો હે ઉપર પંખો છે. વાત કરો એસી નખાવાની પોસ તો સારું ઘર જ બનાવી દો ને. ઘર બનાવવાની પોસ તો હશે જ ને. ઘર તો જો આપણે જે નાનપણથી રેલા ને એ યાદો આપણે નહીં ખોવા માંગતા એટલે આપણે જે સાહેબ બરોબર છે. હવે ખાલી પેલો ઉપરનો- ગામડામાં તો ઘણું છે. હા તમારા ઘરમાં ખાલી ઉપર પંખો ચાલે તો આખો પતરો આમથી આમ થતા હોય બધો. આખું સાપરું હલતું હોય એમાં બધી ખબર. અને હું કહું હવે આ મેણો માર્યો હવે ના મારતા તમે હું કહું આ ખરેખર મજા નહીં આવે ભાઈઓ. મજા એ તો જાન ને તમે એકલા ભેગા થાવ ને તાના મજા હળો આવશે. કપૂરજી આ તો બધા આ તો તમે એકલા નવરાઈ. ભેગા થા, તમે વાત કરી મજીમાં મગજમાં એ તમે વાત કરી હું કહું આ તો નવરાઈ તમે હેડો હોય ને વાદી ના મારી વાત રહેવાનું. એ તમે એકલા ભેગા થાળો. એકલા જ ભેગા થાવ તમે હોય ને આ ગફુરજી હે ને એકલા ભેગા થાય ને એટલે મારા હમું મોસે નહીં ઉડે. ચમ કે આ લીયાના ભાઈ હતા ને એટલે કોઈ વધારાનું બોલ્યો નહીં. પણ જે દાર એકલા ભેગા થાય ને એ દાર યા પૈસા બાપા કરશી એ રહ્યા. હાલ તમારું ગોમ્બા બુન ઓ મોટા ભાઈ બહુ ગયા તો એક વાત લઈને આવ્યો તમારા જોડે. શની આ તમે આ 100 વીઘા જમીન વાવો એમાં પહોંચી ના વળતા હું આવું. ના ના
મારાથી જે થાય એ તો હું કરી જ આવ્યો. એવું આવો હવે પૂછ્યું કરે કોના હાથમાં વાવું ના ના એ તો હવે જે ઇનકે આપણાથી થતું હોય એટલું કરશે વળી. બાબામાં તો બીજું તો શું હોય. જાણે શરીર થાકે તાણે ભાગ્યું હાલ દેવા કોકને બાપા વળી. એવું ભાગ્યા તો મને હાલ દેજે હું વાય જઈ. હવે તો હાલ તો નહીં પણ જાણે હાલવી છે તાણે વિચારે હાલ તમે વાવી તો વાવો તમે વાંધો નહીં. તો બાબાની તો મારે જ છે ને અમે. એ તમારે જ વાવવાની આ તો પૂછ્યું તમે થાચે આવે તમારે ના ફાવતું હોય ખેતીનું. ના ના થાક તો કોઈ નહીં. તમે હાલ સીતામાં ફર્યા તો પલડી રહ્યા. તો તાપ તો લાગે ને ગરમી એવી છે તો. હવે તમે મજૂરી કરી નહીં પેલા ત્યાં મારી પરસેવો વળો તો માટલો. વાત સાચી. ચલો આવું કરા તમે. કોઈ નહીં આ એનું બધું જોવા આવે તો આ પોથા પગડે કે નહીં. આ તો વરસાદ આવશે તો પોગળી જાય તો. પેલી સાઈડ કે હરૈયા વેકવાનો હતો બાજરીનો. હા એનો કોઈ જોઈ આવ્યું વેકે હરૈયા વેકાય એવા થયા કે નહીં થયા. આ તો જોઈએ આવો. હારો તમારે આબુ હોય તો. ના ના હું ઘેર આવે જાઉં ને. હા પેસો દુવાન ટાઈમ. ઓ મોટા ભાઈ હે હું એમ કહેતો તમે ઘેર જાઓ હું આટો મારતા આવું ખેતરમાં. તમે ખેતરમાં આજ જાજી ખબર નહીં પડે એટલે તમે ઘેર જઈને બેહો. કશો વાંધો નહીં હું કહું હા ભેગા હરૈયા ગણી લેજો ચેટલો હે. એટલે હરિયો ગઈ ના આવું ચેડો મોટો હરિયો વિકે થયો હરિયો વિકે એવો થયો હોય ને હા તો કહું તમને હું સારું. શાંતિ ઘેર જઈને બેહો. હા હરિયો તો ગણ તો 15 જેવો હરિયો હે કમ્પ્લીટ 15 હી. અમે ગણવા જઈએ તો 1000 હરિયો વેકીએ તો 15000 ઊભા થઈ જાય એવા હી. મારા મોટા ભાઈ જઈને કહેવા દેવું પડશે. એ હરિયો વેકે તો એટલે ઊભા તો થઈ જાય બીજા 100 મહિનાથી આ દા ને રાહ જોયો પણ હજુ આવવા તૈયાર નહીં મારા ભાઈ જમીન. પણ આજ નથી કાલ 12 વીઘા જમીન મારા જ નોમે થાય. કશો વાંધો નહીં જ્યાં ગઈઢા થાય ને તારા નોમે થાય બીજું શું થાય. ઓ તારી જો કે જમીન હાથમાં આવી જાય એટલે હોય ને તો મોટા અડીખમ માણસો નહીં દેખાતા. અલા ભાઈ કશી જમીન હાથમાં નહીં આવી હાલ તો જમીનનું કીધું વાવવાનું કીધું ના પાડ નાખી. ના પાડી કે હાલ તો મારે જ્યાં જે પગ હેડી કોમ થાય તાજે હું વાય જવું. અમે તમારા કોઈ કોમ નહીં લ્યા. એટલે પણ હવે ના લીધ બીજું કરીએ અમે. તાન નસ્કરે તમે તમારા ભત્રીજાને પટાઈ નાખ્યો એમ નથી. એટલે હું વાત કહો તમે અરે મારા ભત્રીજો તો હું એને પટાવું. એટલે જે રીતે મેં આઈડિયા આલ્યો તો એ રીતનું જ તમે કોમ કર્યું હ. હા એટલે તમે આખા ગોમને ઉલ્લુ બનાવો આ રઘુને નહીં. રઘુજી તમે આઈડિયા આલી બરોબર અને ટૂંપો ખાવ તમે આઈડિયા હાલ વચ્ચે હું ફસાઈ ગયો. એટલે તમને એ વાત પે ગઈ મગજ મી ટૂંપો હાલીને મહી નાખ્યો. સમજ્યા તમે એ રીતનું જ કોમ કર્યું હોય જે રીતનું મેં કીધું હતું ને એ રીતનું જ ફાઇનલ તમે કોમ કર્યું એટલે ફાઇનલ તમે જ માર્યા. આ નહીં ગોમ વાળા એટલે તમે ઉલ્લુ બનાવશો. રઘુજી આ ખોટો આરો માવ ના નાખો મી નહીં મારે મારા ભત્રીજાન. અરે હેડજો સોગન ખાવા હેડજો. સોગન કોઈ ખાવા દેવા નહીં. પારવા હિચમ વરી. ના ના ભાઈ હરિયો ગણવાઈ. એટલે તમે એમ ફફડો હો એટલે કોઈ અમને ચકરી સમજો ચકરી આખું ગોમ ચકરી છે આ રઘુ ચકરી નહીં. વાત કરો. હવે તમે આઈડિયા આલ્યો ને હવે તમે કોઈ દીવા પડો હેડો. તમે આઈડિયા આલે મી કરી હો એટલે તમે મારા હું જુઠ્ઠું બોલો એટલે જુઠ્ઠું છો બોલે હાલ તો એવું કેવું જ પડે મારે હું હલવાઈ જવું વચ્ચે. એટલે ભાઈ કોણ અપરાધે હલવાઈ જો. હાલ તો મારા ને કોણ હોય હાલ ગમે તે આજુબાજુ ક્ષેત્રમાં સાલ યાર હોય બધા માણસો સમજ્યા. એટલે ઓછું બોલો તમે. એટલે મારા ટેવ છે ઉતવારું બોલવાની. હાલ તમે ટેવ ને ઘેર જઈને તમે ઘોકડો ગાડીને બોલજો હાલ ઓછું બોલતા કે વાવાને કોણ હાલ પેલી બાજુ કોઈક સારો વાળતો છે નોબળી જાય અને મારા ભાઈને ખબર પડે તો બેન વચ્ચે લડાઈ થાય બીજું કોઈ નહીં. સમજ્યા ને. એટલે તમે મોનવા નહીં દેતા એટલે. હા રે હા કીધું શું ફરક પડવાનો. એટલે કોઈ ફરક પડતો નહીં. શું કેવું જમીન આવી ગઈ હાથમાં નહીં આવી તો મારા ભાઈ કીધું ખા મારા ભાઈ ના પાડી કે હાલ હું વાપું મારે જ્યાં પગ હેડી માથે જ્યાંથી કોમ થાય તાર હું વાય જવું કરે જવું આસ્તે આસ્તે હાલ ના જ પાડી. એટલે ના પાડી હિમ. એવું હોય એમ 100 મહિનાથી વાટ જોઉં હું. મારા પાસે તમારી જમીનનો બધો તમારા પાસે હાથમાં આવી જાય ને એવો આઈડિયા છે પણ મારો શું ફાયદો તમારો. હા થોડો સમજશો એમ તમે. આવું ના આવું ભાઈ પાછળથી ફફડી જો તો ભાઈ મારે ચો જવાનું. ના ના એ ભૂલ નહીં થાય આપે તો કમ્પ્લીટ તમને આવી જાય હાથમાં. મને તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો તમે આ ફળી ગયા એવી ફળી જો તો ભાઈ મારે આસ્તે બોલો લે યા એક હાથમાં જમીન એક હાથમાં પૈસા. એવું હા જમીન જે દા જમીન મારા હાથમાં આવશે એ દા હું તમને હાલ દઈશ. ખાલી તમારે મોઢું ચૂપ રાખવાનું બસ. મારું મોઢું તો ચૂપ જ છો. મેં આખો દારૂ મૂચો વધારે બોલું ઉતવારું બોલું કઈ અહીં મને મોઢું ચૂપ રાખવાનું તમે મળી જાય અને આપણે જમીન હાથમાં આવી જાય તમારે એ જમીન લેવડાવ જવાબદારી તમારી. હા રઘુપાન એવી આઈડિયા હે ને
એ કોઈના પાસે આવું મગજ તો લે કોઈને ના દોરા. શું આઈડિયા? હા તમે ખાલી આ આઈડિયા ઉપર હેડશો ને તો આ તમારી 100 વીઘા અને તાર ભાઈની 12 વીઘા 12 વીઘાના ધણી થઈ જાહો. હું આઈડિયા કોત ખરા મન? આ તો વાપરો તાન. બોલો. હા પણ જો વાર થઈ ગયા છે કે 2 વર્ષ વાર જોવાની મો. અરે આખી જિંદગી વાત જોઈ ને હવે 2 વર્ષ વાત નહીં જોઈએ. તમે ભલા મોણો થોડી શરમ કરો યાર. કોને 2 વર્ષ અમે વાર? તીરથનું ફળ મીઠું હોય યાર. હા તમારી એ વાત સાચી, પણ મારા ભાઈને તમે જઈને વાત કરો. હું કહીશ બે અત્યારે હું જઈને કરું અત્યારે વાત. કેવું પાણી ચડાવો? અરે જબરજસ્ત છે, ટોકું ભરાઈ જાય એવું. એટલે જમીન આપણે જોડે જ આપી જુઓ. ક્યારે જ છી ઘેર શિયાળમાં ઘેર મિલી ના હું હળૈયા કરવા જાઉં ને, તમે જો ઘેર બાજરીને હળીએ ગણવા આવ્યા હતા એમ. એટલે હળિયા ગઈ હું આવું છું, તમે ઉપડો. હાર તો હું ઘેર જાઉં તો. હા હો? આ ગટાઈ હરક લ્યા ચી મકા. ઘેર કો કંટાળો આવતો તો તમે મનમાં વિચાર આવ્યો કે કોકા મહારાજના મંદિરે જતા આવું. એકલા કંટાળો આવતો તો યાર. ગોગા મહારાજી હેડે એમ હવે કહેશું ને મીએ તમારા ઘેર જ આવતો તો મીએ. ચમ કોઈ કોમ હતું? ના કોમ તો નતું કે હિયારો આપું ને તમને થોડો. હવે યારો આપવા વાળો તો જે હતો એ જતો રહ્યો. તમે તો હું યારો આપવાના યાર. ના આ તો કુ સમાચાર પૂછ્યા આવું. એના જ્યાં ચડ્યો તો હવે નાવાના ઠેકાણો નહીં હોતો. હા એટલા માટે જ તમને થોડું કહેવાય તો કે એ બધું ટેન્શન હવે ના રાખો. એ જે હવે થઈ ગયું કુદરતને ગમે એ ખરું ભાઈ. હવે તો એ તો બીજું આપણે તો શું કરીએ કે એ તો વાત સાચી હે, પણ હવે એના વગર મને જ નહીં લાગતું શું વાત કરવાનું. સાચી યાર. પા હા કીધું આજ દાડા સુધી તમે કોમ વગર મારા ઘેર કદી આયા નહીં, અને આજ ચમ આયા? કોક તો હશે તમે. ના આ તો તમારે હિયારો હાલવા આવ્યો તો યાર. હિયારો કે યારો? એ જે પેલું શું કહેવાય તમારે યારો એ રહ્યું. વાંધો નહીં. અને કીધું આબુ હોય તો હેડો. ના જઈ આવો તમે તાન. હવે હું જાઉં ઘેર તાન. હા આવજો તાન હો. એ હા કીધું હોત ના આવજો તાન. એ હા કોઈ ટેન્શન ના રાખતા હવે પા. એ હારું. એ હા